હેલો દોસ્તો, સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં। અને હવે બસ અમદાવાદમાં 1-2 દિવસ બાકી રહ્યા છે। અમદાવાદ છોડીને હવે ઘર તરફ જઈ રહ્યો છું। ત્યારે હવે આ વિડીયોમાં ઘણું બધું પેકિંગ કરવાનું છે, તો એ તમને બતાવીશ। બાકી તમે જોઈ શકશો કે પેકિંગમાં તમને કહું તો અહીંયા લેપટોપ પડ્યું છે, જો કે દઈ દેવાનું છે। આમાં બધું પેકિંગ કરવાનું છે। આ ડબ્બા ડુબ્બી, બોટલ્સ, બુક્સ, એક લેપટોપ અહીંયા છે, એક લેપટોપ અહીંયા છે, બધું ચાલુ છે। બેગ્સ છે આપણી પાસે, 1-2 ડબ્બા છે, બોટલ્સ છે, ડોલ છે, શૂઝ છે, કપડાં છે। હજી તો આખો કબાટ પડ્યો છે, ઉપર 2 ઠેલા છે। આખો કબાટ કપડાનો, ઘણી બધી વસ્તુ, નાસ્તા, ડબ્બા ડુબલી, કેટલી બધી વસ્તુ ભરી છે। આ બધી વસ્તુ પેકિંગ કરવાની છે અને જોવું પડશે કે કેટલાક બેગ ભરાય છે, સફિશિયન્ટ મારી પાસે બેગ પડ્યા છે કે નહીં, એ પણ બધું જોવું પડશે। તો બન્યા રહો વિડીયોમાં। આ સિવાય મારી પાસે હવે આટલા બધા કપડાં છે, થોડાક જૂના છે, થોડાક નવા લીધેલા છે, એ બધું સંભાળવું પડશે। આ સિવાય સ્કિન કેર પ્રોડક્ટ્સ છે, ખાવાની આઇટમ્સ છે, અને બીજું નાનું મોટું ઢગલો વસ્તુ બધું પડ્યું છે। આ સિવાય બેગ્સ છે અને ઘણી બધી વસ્તુઓ પડી છે, અને ડબલા ડુબલી ને નાસ્તાના જો તમે નાનો ડબ્બો અને મોટો ડબ્બો અને એક પછી એક જેટલા ભેગા કર્યા છે, એ બધા જ ડબ્બા હવે એકારે ઘરે લઈ જવાના છે। તો સામાન હવે ભેગો કરીને બધું થોડુંક અઘરું તો પડશે, બટ લઈ તો જવાનો જ છે બધો સામાનને ઘરે। તો ફાઇનલી 2-3 કલાકની મહેનત પછી આટલા ઠેલા ભરાણા છે। આ એક મારું કોલેજ બેગ છે, આખો મોટો બેગ છે, એક આ બેગ છે, એક સૂટકેસ છે, અને હજી એક મારું લેપટોપ બેગ છે। આટલી વસ્તુઓ છે, હવે જોવું પડશે ભાઈ આટલી બધી વસ્તુ હું અમદાવાદથી રાજકોટ કેવી રીતના બસમાં લઈ જઈશ। જો વિડીયોમાં આવશે બધું, જો Sometimes like all you want to do is run. Hear me out, hear me out. If all the things you never show, there are. તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું, અને હવે બધા ઠેલા બેલા બધું ખોલીને હવે બધો સામાન સરખો ગોઠવીએ। સવાર પડી ગઈ છે। બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।